સુરત શહેરમાં પૂર ઝડપે વાહનો ચલાવીને સ્ટન્ટ કરવાને લીધે રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના વેસુ વિસ્તારમાં એક બિલ્ડર પુત્ર નબીરાએ ગત રાત્રે કારને પૂરપાટ ઝડપે દોડાવીને સ્ટન્ટ કરતા કાર ડિવાઈડરમાં ઘૂસી જતા બે યુવક ઈજાગ્રસ્ત થયા હતા. કારમાં ફસાયેલા નબીરા એવા બિલ્ડરના પુત્રને લોકોએ ભારે જહેમતે કારની બહાર કાઢી હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. 3 મહિના અગાઉ પણ આ યુવક દ્વારા સ્ટન્ટબાજી કર્યા બાદ વેસુ પોલીસે ઝડપી પાડ્યો હતો અને કાન પકડાવી માફી મંગાવી હતી. આ ઘટનાના 3 મહિનામાં જ ફરી સ્ટન્ટબાજી કરી બિલ્ડરના પુત્રએ લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા. આ બનાવની વિગતો મળી રહી છે કે ગત રાત્રિના સમયે સુરત શહેરના વેસુ પાસે અકસ્માતમાં એક કાર ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી. તપાસ કરતા કાર ચાલક નબીરો ઓવર સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં કારનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા બિલ્ડર પુત્ર મોહિત ચૌહાણને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યારે ડ્રાઈવરની બાજુમાં બેસેલા યુવકને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી. કાર સવાર યુવકને સામાન્ય ઈજા થતાં સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. જો કે અકસ્માતની ઘટના હોવા છતાં ખાનગી હોસ્પિટલ દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં આ અંગેની કોઈ જાણ કરવામાં આવી નથી. લોકોના જીવ જોખમમાં મૂકીને સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે બિલ્ડરના આવારા પુત્ર મોહિત ચૌહાણે 3 મહિના પહેલા પણ લોકોની ઊંઘ હરામ કરી નાખી હતી. સૂત્રોના કહેવા મુજબ 3 મહિના પહેલા સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક કાર ચાલક રાત્રિના 3 વાગે ખુલ્લો રોડ હોય તેનો લાભ લઈ સ્ટન્ટ કરી રહ્યો હતો. પરંતુ આ સ્ટન્ટના કારણે આજુબાજુના બિલ્ડિંગ અને એપાર્ટમેન્ટના લોકો જાગી ગયા હતા. તે વિડીયો વેસુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઉધના મગદલા રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટ પાસેનો હતો. કારનો નંબર મેળવાતા કાર ચાલક મોહિત ચૌહાણ હતો, જેના પિતા બિલ્ડર છે. પોલીસે મોહિત ચૌહાણની ધરપકડ કરી હતી. જે કારથી તેણે સ્ટન્ટ કર્યો તે કાર ફોક્સવેગન હતી. આરોપી પોતે રાત્રે રોડ ખુલ્લા હોય એટલે સ્પીડમાં ગાડી ચલાવી શકાય, મોજ શોખ માટે રાત્રે ફરવા નીકળતો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.